ના તો હવે હાથ પડી ગઈ છે ને હવે જવું તાર રામાપીરના મંદિરે ને બીજ છે તો ભજનનો ગોઠવણી કરું બીજે ભજન તો રાખવો પડશે તો જવું ને કાતરાજી ટોકો પાડતા લે કાતરાજી લે હેડો કે ના જાવું હા રામાપીરે જાવું હેડો હોય નહીં આજ તો બીજ છે બીજ છે એટલે કોઈ ભજન રાખીએ ને હાજે એવું નતું હલરવાળાને ફોન કરતો તો હવે કહું હવામાન કુકુથી આવી જાય તો કહું નહીં આપી જાય હા પણ તો એ બીજ છે એટલે રામાપીરે જાતા જ ના શું રામાપીરે ભજન નું કઈ રાખ્યું કે રાખવાનું આજે આપણે રાખવાનું એવું એમ રાખવા પડે જ નહીં આજ બીજ મને કઈ ખબર નહીં એટલે કહું સરપંચ નહીં ભેગા નહીં છે આજે આપણે ત્યાં ભેગા છે એવું એમ રામાપીરે ભજન રાખવાના હે પૂછતો તો એટલે પ્રતિષ્ઠા કરી ભજન તો રાખવા જ પડે જ ને એટલે મેં કીધું ભજન રાખવાના હક નહીં રાખવાના રાખવાના પેલી બીજી એટલે ભજન તો દર બીજે રાખવાના પડે તો પેલા ગઠિયા બધાને બોલાવવા જ પડશે ને એ તો અહીંયા નહીં હોય આયા હોય આ તો એમ તો દર્શન કરવા તો આવ્યા છે ના આયા હોય તો પછી ફોન કરશું હા ભલે બીજી કઈ વસ્તુ લાવવાની હું લેતો હું તો તો લાવવાની જ છે ને અહીંયા જઈને પૂછું કના ત્યાં હે કના નહીં પછી આપણે નવી લાવશું ત્યાં જે મંગાવી તો પડશે ને બધા ભેગા થાય તો ખબર પડે કના ત્યાં પડી છે વસ્તુ હા. પછી બધા ભેગા થાય પછી ખબર પડે ને હા પછી સમજદાર મળે એમ પ્રમાણે આપણે કામ ના ગામ ના આપણે હોય હવે ગામમાં છે એવો ગાય આપણે ગાશું બધા આપણે ગાશું તો આપણા બાળકો આગળ ગાશે ને શીખશે નવું ખાવા વાળા છે બધા ખાવા વાળા તો છે પણ હવે તો શું કરશું તો એવું તો રહેવાનું હવ એટલે સરપંચ એકે દેખાય છે કે નહીં શીખવ રામાપીરે એકે આયા ને અમને શું કરવાનું ખબર પડતી ને મોજ મત કામમાં નકરા પડ્યા છે આ બીજ છે તો એવું ના રમતુડો આવ્યો નહીં ભગડો આવ્યો નહીં ગટવી આવ્યો નહીં એકે નહીં આ બેહો ને આ બેહો ફોન કરી જુઓ શું કે હેલો હા એટલે ચેટલે એટલે ઘરે હતો તો એટલે ઘરે શું કરો ખબર નહીં પડતી આપણે બીજના ભજન છે દર બીજે ભજન રાખવાના તો ખબર નહીં પડતી કે આપણે આવીએ બધા ટાઈમ સર એટલે ભજન રાખે તો ખબર આપણે શ્યામમાં ગયો તો હાલ નહીં ધૂન બેઠો હું સારું હાલને હલાવો હેડો રામાપીરે એ આવું હેલો એટલે આખી જિંદગી કામ છે પછી તાણ કોક સમય તો એમને લેવો ભગવાન ફોન કરો સાચી વાત હેલો હા એટલે ચેટલે ભગા એટલે સરપંચ તબલા સેટ કરું હું હે તબલા સેટ કરું હું તબલા સેટ કરે એમ હોય હા તો આયા ખબર નહીં પડતી આયા આપણે ભજન રાખવાના હે હા ખબર હે પણ તબલા સેટ કરલું કીધું પર આ તો ફોન આગળ શું કરવાનું સારું ગાયો કા અહીંયા તો તબલા લઈને હે હારું હે સારું આવી ગયો શું તમે તૈયારી કરી એટલે બધા આવે તો તૈયારી થાય ને જાણે. વસ્તુ તો ભાઈ ઘણી કરાવે કે નહીં પણ આમ કરીને આમ તબલા તો ભંગો લઈને આવે ગટું ફોન કરું પેટી લઈને આવે હવે કાકા નહીં ગચ્છી હશે અત્યારે અબી હાલત ફોન કરું હેલો હેલો એટલે ચેટલે ગટું શું હતું એટલે આ બીજના ભજન રાખવાના ખબર નહીં પડતી વહેલા આવી આય પણ હું તો સરપંચ ગામ જવાની તૈયારી કરતો હતો ગામ નહીં જવાનું અને ઓલી તાર જોડે પેટી એવું વાવડ હતું તું પેટી લઈને આય અને તમે ક્યાં બેઠા હો અમે રામાપીરે હી તું અહીંયા હાલ લાય હા રોડો આવો પ્રસાદી એની પર નાખો ને વરસાદી તો રમતુજી લાવશે એવું કરું હાલનું કીધું આવશે બી દર બીજે તૈયારી કરવા જાય બેસી જાય તબલક કરો તૈયાર ઉપર તો થોડું વાતું છે મહેનત તો કરવી પડે બધાય તમે જો આવશે જ નહીં અમે બધા કરે પછી નહીં ના આવે તો પાછો ફોન કરું ખબર હે પણ વાય કાલમ એકલે નહીં બીજા ભક્તો કોઈ નહીં નીકળે રમેશ નો એ જાઉં તમે ગામમાં વાય કાઢી જાઓ હા બધાને કહેતા આવજો હા શું હતું કહો ગાયન ખાલી હાથે કીધું ને મેં તમને ગમે એમ કહો પેટી લઈને આવવાનું કીધું નહીં મેં તમને લાવ્યો ને પેટી તો લાવ્યો
એટલે ઈ નહીં તો હરગાવાનું નહીં એટલે વગાડવાની પેટી એટલે પણ શોખ પાડો પણ ને તમે. તને ખબર પડે બી છે ભજન મેં એટલે હરગાન પેટી હોય કે તમે શોખ વગાડવાની? ના પાડો તે હું વળી દુકાન હતી તું લાવ ને પછી બે પેટી લઈને આવ્યો જોતી હે લે. હા લે હરગાવ લેતા અઢાર લઈએ તો પેટી કામ આવે. અગરબત્તી પેલા ભજનમાં વગાડવાની પેટી હોય. હોય હાલ જ લઈને આવ્યો એમાં શું હરજા અને આજ રાતે ભજન હે ને હોય હાર મેડો ઓલો તબલા વાળો નેકરેત બરાબર ને ટોકો પાડીને આવજે બધાને લઈને આવું હાલત તમે શાંતિ રાખો તમે તમે. આમંત્રણ આલવા મિલ દીધો ને બધા આવી ગયા છે ઉતારો રાખો છે ને હમણાં સરપંચ પાસે બોલ છે એક નંબર ખડા ના હતો કમલા ના હોય હા તારા વખતે ને એમ? અને કમ્પ્લીટ લાગે ઉપર આપતો જાતે ચડાય એટલે ખમા કર્યા બુડા તું એક તો આવડે કોઈ કર્યા ઓય કારીગર વગાડવાનું આવડતું નહીં હોય તાણે. બોલો શું નાખી હવે ગટ્ટુ આવે થારું. ખબર પડશે હમણે હઉ. કારીગર સારું હોય તો શું કહું હા આપણે ખડતાલ ઓલા લૂંટી લઈ હતી ભજન વાળી એટલે તમે લેવા જાઓ છો અત્યારે જવું પડશે ને હાર તો લેતો જ ને પ્રસાદી તમે આજ લેતા આવજો લોકો આના જેવા ક્યારે કાપું નહીં કર્યું હોય તો પ્રસાદી તમે લેતા આવજો કોક. પેલા તમે બે હું લઈ અને સરપંચ હું બધે કહીને આવ્યો હો કહીએ ને. હોવા અને ભાઈને સા પાણીનું નીવું તો કહી દો કેટલું દૂધ ને એવું જોવે એટલે ઈ ભાઈને ખબર તો પડે દર વખત લાવે લઈ નાખશે હઉ. કેટલું 5 લાવવાનું 10 લાવવાનું 15 લાવવાનું બોલી બીજે કેટલું લાવે તો 5 લીટર જ. બોલી બીજે તો લાયા તો 2 કેન ભરીને લાયા કોના શું થવાનું? 2 કેન નહીં હવે 5 લીટર હતું 2.5 લીટર ના લાયા હતા. એ ચા ખાવા પડે કે સારું તમે હાજે પાસ આ પાણી કરવા એમની વાત ખોટી નહીં 2 કેન લાયા હતા એ તો કહું એટલે તમે બે આવે હાજે સા મેલવા આવી જાજો આવી જાઓ હો હારું હેડો તો હવે આ ગટુ ચીટલે રહ્યો હેડો આ એવું કહી છે આરતી નો ટાઈમ થાય હવે એટલે જ ને આરતી લઈને પાછો જઉં એટલે ઘર વાળું કરતા હું લેતો. બરાબર આરતી લઈને પછી બધાનો આખા પડીએ હે સરપંચ હા હું આમથી ઘરે જાવું હોય ને ખડતાલું બધું લઈને આવું વર્તો હાથે જાઉં તો લેતા આવો હો ત્યાં સુધી આરતી થાય હોય આરતી કરીને પછી જઈએ બધાય વાર પાણી કરીને આવીએ બધાય બરોબર ને ત્યાં સુધી બધા ભક્તો આવે ભલા માણા ઠેઠ છેલ્લા પરવાડે લાવે પેટી તો ઘઉંનો કોથળો ઉપાડીને આવતો હોય. એટલે પણ પકડ્યો નહીં પકડો ને તમે પકડજો હક્કા બસ ઠાકડું કાઢવા આવી છે ને હવે બીજું શું બાકી રહ્યું કહો બીજું તો હવે કઈ બાકી નહીં એવું ને તો લાઇટિંગ બાઇટનું કામ કરાવવું પડશે ને હવે એલોજન બાંધવો હોય તો હું બંધાઈ દઉં એવું તો ને સરપંચ બંધાવ દે હે ને પેલા વખત ચાલુ કરશું ભજન ગરમ પાણી કરીને આવી જ જવાનું આપણે તૈયાર નહીં કરવાની વહેલા હાર ચાલુ કરજો મને હું વહેલા હાર તો તારે આપવાનું ને નાસ્તો તો કહેતો જ નહીં પ્રોગ્રામ હેત નહીં તો સરપંચ ઉપર હોય ને એટલે રાખશે ખુશી જેવું રહો હું કે ઉજાગરા કરે છે તો ખાવા નહીં રહેતો વળી હો હે સરપંચ હા આ ભજન હોય એટલે પ્રસાદીમાં કઈ હોય જ નહીં પેલું ગાંઠિયા ને ચા ને પાપડી ને એ બધું ના હોય ખમણ ને એવું બધું ખમણ ને એવું ના હોય ચા ને ગાંઠિયા હોય લ્યો નાસ્તો ના હોય પ્રસાદ હોય 12 વાગે અમે ગમે ભજનમાં જઈએ ને હા. એટલે અડવી ને સેવ ખમણી ને તમે જુઓ તો આમ ડીશ ઉઠતી હોય ને તમે ક્યાં કઈ ના હોય એટલે એટલે તમે ખાવા જ જો ભજન કરવા પેલું એ રહ્યું હે શું કે આપણી વાત નહીં, બીજા કોઈ આયા હોય તો આવું નાસ્તો ના કરે ચા પાણી નાસ્તો તો જોવો જ આ તો નહીં. ચા પાણી નાસ્તા મેં ગાંઠિયા હોય ચાલે એવું કે ના હોય તો ગાંઠિયા હે ખરા ને હોય હે ગાંઠિયા ને હોય કેટલા છે બે મણ જેવા છે બે મહિના હોય હવે જેટલા માણસો હોય એટલા હોય માણસો તો ગાંઠિયા. આવશે આ તો બી છે માણસો આવ્યા ને રહેતા જ એટલે કશો વાંધો નહીં ઊંચા ના પાડું ઈ લઈ નાખજો તમે. તો બધું લાઈ નાખે હું શું કહું હા હળવી નું કરાયું હોય તો હું ખાવા નહીં રહેતો એમ કહું ઘરે એટલે આ ખાઈને આવજી અડવી બધા ના પોકે એવો છે પ્રસાદ ભારે તો પ્રસાદી હોય ભજન ના આવે લે. કે હળવી ખાવા આવે આ તો ખાવાનું જ ગોતે લ્યો અને બીજું તમને એ કહી દઉં હજુ જ ના આવે તો ખબર તમને શું ભજન ગાતા આવડતું નહીં ભજન ગાતા ના આવડતું હોય તો શીખવાનું થોડો એટલી બધી પબ્લિક હોય ને હું ગાઉં અને ખોટા છૂટા જોડા આવે ને પણ બે ઘડી ગઈને ટ્રાય કરવામાં શું વાંધો હોય ભક્તિ જ કરવી પછી એમ તો ગઈશ તમે તમારે તો ભાઈ તો એમ આપણે- એવું ના હોય એવું ને હવ પણ હળવીનું કર્યું તો સારું હતું એટલે અડવીનું નહીં તું બખર મેલ ને હળવી ખાઈ જાય. તાને? હવ પછી રાખશું સારું તો તો ગાંઠિયા તો બધા લાવતું તું સારું ગાંઠિયા તો મંગાઈ લેવું સારું હેડો હવે આરતી કરો ચાનું કીધું કે નહીં સારું કીધું સાનું કીધું તો કહી દીધું માણસ મેલી આલ છે પણ ચા તો પીતો નહીં દૂધ બનાવશું તમે બનાવજો કોફી બનાવજો ભાઈ
સારું અને બનાવશે હવે ને ભાઈ ભાઈ. તારા ઓલે કોફી બનાવશે કારણ કે આપણે ચા બાધા હે મારે થઈ, હવે હેડો આરતી ટાઈમ થઈ ગયો હે આરતી કરતો ફટાફટ કોફી કરી આલે Thank